હેલો નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા, કો પાવર્ડ બાય રેટિયો દેશી તુવેર દાળ. આપની સાથે હું છું જિજ્ઞાસા. ભાઈ, રોજ કિચનમાંથી એક જ અવાજ આવતો હોય છે કે આજે શું બનાવું. એટલે એવરી વીક અમે એક એપિસોડ તમારા માટે લઈને આવતા હોઈએ છીએ કે જેમાં નવી વાનગીઓ આપના સુધી પહોંચાડીએ છીએ. તો આજે સરસ મજાની મિલેટ્સમાંથી 2 વાનગી બનાવવાના છીએ, જેમાં એકદમ ટેસ્ટી અને સ્પાઇસી છે ને બીજી છે એકદમ સ્વીટ વાનગી છે. તો ચલો જઈએ આજના હોમ શેફ પાસે. આજે અમારી સાથે છે હોમ શેફ ડિમ્પલ પટેલ. ડિમ્પલબેન, વેલકમ ટુ TV9. થેન્ક યુ. ડિમ્પલબેન, અમે વારંવાર એ જ પ્રયત્ન કરતા હોઈએ છીએ કે અમારા વ્યુઅર્સ સુધી એવી નવી રેસીપી પહોંચે કે જે અત્યાર સુધી એમણે ક્યારેય ટ્રાય ના કરી હોય. એટલે આજે તમે તમારા ટેસ્ટની, તમારા ટ્વિસ્ટની કઈ રેસીપી બનાવવાના છો? આજે હું પોઝિટિવ મિલેટ્સમાં જે ફોક્સટેલ છે કે જેને ગુજરાતીમાં કાંગ કહેવામાં આવે છે, એની આપણે હૈદરાબાદી બિરયાની બનાવીશું. હૈદરાબાદી બિરયાની. અને એ બિરયાની બનાવવા માટે કયા ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ? આમ તો આપણા જે રૂટીન મસાલા હોય છે એ જોશે, સાથે તજ, તમાલપત્ર છે, તજ છે, પછી કેપ્સિકમ છે, ગાજર છે, બટાકા છે, ટામેટા છે, હૈદરાબાદી બિરયાનીનો મસાલો છે, અને સાથે ટેસ્ટ અને ટ્વિસ્ટ માટે આપણે વંડરની હળદરનો યુઝ કરીશું. બિલકુલ. અને ખાસ કરીને તમે બિરયાનીની વાત કરી અને તમે મિલેટ્સની પણ વાત કરી, તો આમાં કયા રાઈસ છે એ તમે યુઝ કરવાના છો? અને આખી તમે લગભગ એ પ્રોસેસ કરીને પણ આવ્યા છો, તો એ તમે પ્રોસેસ કઈ રીતે કરી છે? આ છે ને, એ આપણા ફોક્સટેલ મિલેટ્સ છે, જેને કમ્પલસરી તમારે 8 કલાક પલાળવા પડે, કારણ કે આમાં કાર્બોહાઈડ્રેટ વર્સિસ ફાઈબરનો રેશિયો હોવાથી 8 કલાક પલાળીને પછી જ આપણે એને બનાવી શકીએ છીએ. નોર્મલ જે આપણે ભાત બનાવતા હોઈએ છીએ એ જ રીતે આપણે ભાત બનાવવાના હોય છે, પણ આને 8 કલાક પલાળવાના હોય છે. અને આ અનપોલિશ છે. ઓકે, એટલે તમે પ્રી પ્લાન તમારે કરવું પડે. જો આ રેસીપી તમારે બનાવવી હોય, તમે ફટાફટ આનું ના બનાવી શકો, કારણ કે 8 કલાક સુધી આ રાઈસ ને બધા મિલેટ્સ છે એ પલાળવા દેવા પડે. તો હવે આપણે આ રેસીપી સ્ટાર્ટ કરીએ. ઓકે, તો સૌથી પહેલા શું કરીશું? ગેસ ચાલુ કરીશું. ઓકે, આપણે ગેસ ચાલુ કર્યો અને હવે આપણે ઓઇલ લઈશું. તમે જે નોર્મલ જે રાઈસના બનાવો છો ને પુલાવ, મેથડ સેમ છે આની, પણ બાકી આમાં મિલેટ્સના ભાત આપણે લીધે છે બાસમતી રાઈસને બદલે. ઓકે. તેલ ગરમ થાય પછી આપણે એમાં જીરું નાખીશું. હવે આપણે આમાં જીરું લઈશું. ઓકે. મીઠો લીમડો નાખીશું. વઘારના મરચાં, તમાલપત્ર. હવે આપણે જીરું નહીં તતળી ગયું છે એટલે આપણે એમાં હિંગ નાખીશું. હિંગ પછી એમાં મીઠો લીમડો લઈ લઈશું, કારણ કે એની ફ્લેવર આવે. અને એના પછી આપણે રૂટીન મસાલા લઈશું. હળદર, લાલ મરચું, ધાણા જીરું, ટેસ્ટ મુજબ મીઠું. એટલે નામ છે હૈદરાબાદી બિરયાની, પણ તડકો એકદમ આપણો ગુજરાતી છે. હા. પછી થોડા ટામેટા એડ કરીશું. કેપ્સિકમ, તમને બીજા મનગમતા શાકભાજી પણ તમે આમાં એડ કરી શકો છો. આને થોડીક વાર કૂક થવા દઈશું. ડિમ્પલબેન, તમે જે શરૂઆતમાં વાત કરી હતી કે આ બધા મિલેટ્સ છે તમે 8 કલાક સુધી એને પાણીમાં પલાળ્યા હતા, પછી એને બોઇલ કર્યા હતા, તો એમાં પાણીની માત્રા કેટલી હોવી જોઈએ? અને પલાળતી વખતે કોઈ બીજા મસાલાનો ઉપયોગ કર્યો હતો, જેમ કે નોર્મલી લોકો સોલ્ટનો ઉપયોગ કરતા હોય છે? ના, આપણે જ્યારે મિલેટ્સના ભાત પલાળીએ છીએ ને, ત્યારે મિલેટ્સના ભાત જે લો છો તમે, સપોઝ 1 વાટકી લો છો, તો 1 વેઢું જેટલું ડૂબે ને એટલું જ પાણી એમાં એડ કરવાનું અને એને 8 કલાક પલાળી રાખવાના. પછી જ્યારે તમે પાણી ફેંકવાનું નથી, ધોવો છો તો તમારે જે પેલા ભાત ઘસીને ધોવો છો ને એ રીતના નથી ધોવાના. આને હળવા હાથેથી ધોઈને અને પછી પલાળીને અને એ જ પાણી સાઈડમાં લઈને, અને જ્યારે બીજું પાણી ગરમ કરવા મૂકીએ છીએ, 1 વાટકી બાઉલ રાઈસ લીધા હોય છે, મિલેટ્સ હોય છે, તો એને તમે 2 બાઉલ પાણી લઈ શકો. અને પછી પાણીનો એક ઉભરો આવી જાય એટલે એમાં ખાલી ઘી યા તેલ નાખવાનું અને પછી મિલેટ્સના ભાત એડ કરવાના. અને ઉભરા આવ્યા પછી જ નાખવાના, તો એને ચડતા વાર નહીં લાગે અને લગભગ 5 થી 7 મિનિટમાં ચડી જતા હોય છે. બિલકુલ. આપણું આ થઈ ગયું હશે? હા, હું જોઈ લઉં.
હવે આપણે જે એકચ્યુઅલમાં જે મિલેટ્સની હૈદરાબાદી બનાવવાની છે તો એના માટેનું જે મેઇન છે એ પાલકની પ્યુરી છે એને આપણે એડ કરીશું. ઓકે. અને આ પ્યુરી તમે કેવી રીતે તૈયાર કરી છે? પાલકને ધોઈને અને સીધી મિક્સીમાં તમારે ગ્રાઇન્ડ કરી લેવાની છે. આનાથી જ ગ્રીન કલર આવશે. હા, આપણે જે નેચરલ ગ્રીન કલર લાવવાનો હોય છે ને આપણે આ લાવીશું. આપણે કલર કે એવું કશું યુઝ નથી કરતા આમાં. આપણે આમાં નેચરલ કલર જ યુઝ કરીશું. અને આ જે ફોક્સટેલ મિલેટ્સના આજે આપણે ભાત બનાવી રહ્યા છીએ એમાં છે ને એ ફાઈબરનો રેશિયો એમાં 8% છે અને પ્રોટીન છે એમાં 12 છે. અને અત્યારે જે વાયરલ ઇન્ફેક્શન જે ચાલી રહ્યું છે શરદી ઉધરસ એના માટે બહુ જ ઉપયોગી છે. બિલકુલ. અને મિલેટ યર પણ અત્યારે સેલિબ્રેટ થઈ રહ્યું છે એટલે લોકો મિલેટ્સની બહુ બધી રેસીપી છે બનાવતા હોય છે ને સાથે સાથે બેનિફિટ્સ પણ એના એટલા જ છે. અમે પણ અમારા શોમાં ઘણી બધી મિલેટ્સની રેસીપી બનાવી છે. દર વખતે મિલેટ્સમાંથી કંઈક નવું શીખવા મળતું હોય છે અમારા વ્યુઅર્સને. અને આ વખતે મિલેટ્સમાંથી આ હૈદરાબાદી બિરયાની આપણે બનાવી રહ્યા છીએ. આમાં સહેજ પાણીનો ભાગ બળી જાય પછી આપણે આમાં મિલેટ્સના રાઈસ એડ કરીશું. ઓકે. ડિમ્પલબેન, હવે આમાં થોડા બબલ્સ આવવા લાગ્યા છે એટલે કદાચ હવે એ રેડી છે એમાં આપણે નાખવા માટે. હવે આપણે આ જ્યારે આ મિલેટ્સના ભાત એડ કરીએ છીએ ને તો આમાં એક નિયમ છે કે કોઈ પણ વસ્તુ બધા ભાત મિક્સ નથી કરવા જરૂરી. કોઈ પણ એક જ લેવાના. સપોઝ તમે ફોક્સટેલ એટલે કાંગ, એને ગુજરાતીમાં કાંગ કહેવામાં આવે છે, તો કાંગ એકલી જ લેવાની. બધું ભેગું કરીને રાંધવાની જરૂર નથી. એટલે આપણે અહીંયા કાંગનો ઉપયોગ કર્યો છે. ડિમ્પલબેન, ઘણા લોકો છે ને બધા મિલેટ ભેગા કરીને કંઈક બનાવતા હોય છે, તો આમાં એવી રીતે શા માટે યુઝ ના કરી શકાય? આમાં એવું છે કે જો તમે બધા મિલેટ્સ ભેગા કરીને ખાવ છો ને તો એનો જે બેનિફિટ્સ જે મળવાના હોય છે ને જે રોગના ડિસીઝ પ્રમાણે એ નથી મળતા. કારણ કે આના 5 જે પોઝિટિવ મિલેટ્સ છે તો એના દરેક ડિસીઝ પ્રમાણે અલગ અલગ મિલેટ્સ ખાવાથી એના ફાયદા થતા હોય છે. કે જેમ કે આ ફોક્સટેલ મિલેટ્સ છે કે જેને ગુજરાતીમાં કાંગ આપણે કહીએ છીએ, એ ફેફસા માટે બહુ સારું કામ કરે છે. એટલે કોઈ તમે પણ જ્યારે બનાવો છો જો તમારે મિશ્રણ કરવાનો વિચાર હોય તો એ ના કરવો જોઈએ, કારણ કે તમે મિશ્રણ નહીં કરો તો હેલ્થ બેનિફિટ તમને છે એ વધારે મળશે. બધા ભેગા કરવામાંથી એના જે ગુણ હોય છે, તત્વો હોય છે એટલા પ્રમાણમાં નહીં મળી રહે. એટલે કોઈ પણ એક મિલેટ લઈને તમે આવી રીતે અલગ અલગ જે બિરયાની છે બનાવી શકો છો. હવે છેલ્લા આપણે એમાં ધાણા જીરું એડ કરીશું. ઓકે. એના પછી ગરમ મસાલો અને બિરયાનીનો હૈદરાબાદી બિરયાનીનો મસાલો. ઓકે. મિલેટ્સમાંથી તમે બીજું શું બનાવતા હોવો છો? અમે ઘણું બધું બનાવીએ છીએ કે જેમ કે અત્યારે તમે કંઈ પણ તમને કંઈ થાય છે તો તમે ડૉક્ટરના ત્યાં જ્યારે જાઓ તો ડૉક્ટર તમને એવું કહેશે કે ઘઉં ચોખા અને મેંદો ખાવાનો તમે બંધ કરો. બિલકુલ. તો ઘઉં ચોખા મેંદાથી જેટલી વાનગીઓ થાય છે બધી જ મિલેટ્સથી થાય છે. છેલ્લા આપણે કાજુ નાખીશું. ઓકે. હવે આપણી મોસ્ટ ઓફ હૈદરાબાદી બિરયાની રેડી છે. બિલકુલ. અત્યારે હું થોડી આમાં કોથમીર નાખું છું અને પછી ગાર્નિશ વખતે આપણે નાખીશું. ઓકે, આપણી હૈદરાબાદી બિરયાની રેડી છે. સર્વ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. આપણે સર્વ કરી લઈએ. ઓકે. એકદમ હૈદરાબાદી સ્ટાઇલમાં આપણે એને સર્વ કરી રહ્યા છીએ. એની ડીશ જે છે તો જ એ ખ્યાલ આવે કે હૈદરાબાદી કોઈ ડીશ બનાવી છે. ખાવાની પણ મજા આવે. આની ઉપર આપણે ફરીથી થોડા કાજુ ને નાખીશું. અને ઉપરથી થોડી કોથમીર લઈશું. હવે આપણે વંડરનો છાશનો મસાલો એડ કરીશું કે જે એક અલગ જ ટ્વિસ્ટ આપશે અને એ ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. જીજ્ઞા, મેં હૈદરાબાદી બિરયાની તૈયાર કરી છે મિલેટ્સની અને એની સાથે મેં વંડરની હળદરનો યુઝ કર્યો છે અને દહીંમાં છાશનો મસાલો યુઝ કર્યો છે કે જે એક એક્ઝોટિક ટેસ્ટ આપશે. તમે આ મિલેટ્સની હૈદરાબાદી બિરયાનીનો ટેસ્ટ કરીને કહેજો કે આ કેવી બની છે. શ્યોર.
તો એકદમ સ્વાદિષ્ટ હૈદરાબાદી બિરયાની તૈયાર થઈ ગઈ છે કે જે કાંગથી બનાવવામાં આવી છે અને એને સૌ પણ એવી રીતે જ કરવામાં આવી છે જેનાથી તમને એકદમ હૈદરાબાદી ફીલ છે એ પણ આવે. એટલે જ્યારે પણ તમને હૈદરાબાદી વાનગી ખાવાની ઈચ્છા થાય તો તમારે હવે ક્યાંય રેસ્ટોરન્ટમાં નહીં જવું પડે. TV9ના આ એપિસોડમાં તમને આ વાનગી મળી રહેશે. भाई तीखे के बाद कुछ मीठा तो बनना ही चाहिए. तो ડિમ્પલબેન આપણે કંઈક સ્વીટ વાનગી એક બનાવી ચોક્કસ. અને કઈ બનાવશું? જેમ કે આપણે પહેલાં હૈદરાબાદી બિરયાની બનાવી, હવે એ આપણે ફોક્સટેલ અને કાંગની, જે ગુજરાતીમાં એને કાંગ કહે છે, એના બદલે હવે આપણે લિટલ મિલેટ્સથી બનાવીશું કે જેને ગુજરાતીમાં ગાજરો યા કુરી કહે છે. એમાં ફાઇબરનો રેશિયો છે 9.8 અને પ્રોટીનનો રેશિયો છે 7.7. અને આ સ્ત્રી અને પુરુષને બધા શરીરના દરેક રોગોમાં કામમાં આવે છે. વાહ, બિલકુલ. એટલે કે ન્યુટ્રિશનથી ભરપૂર એકદમ ગુણકારી રેસીપી છે એ બંને છે. આ બીજી રેસીપી આપણે થોડી સ્વીટમાં બનાવવાના છે, તો આપણે સ્ટાર્ટ કરીએ. હા, ચોક્કસ. અને સૌથી પહેલા તો એ વ્યુઅર્સને જણાવી દઉં કે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સનો આમાં ઉપયોગ કર્યો છે. આમાં આપણે છીણેલા ગાજર લીધા છે, ગોળનો પાવડર લીધો છે, એ પણ આપણે ઓર્ગેનિક ગોળનો પાવડર લીધો છે, નોર્મલ ગોળ નથી લીધો. ઇલાયચી પાવડર છે, કાજુ છે અને નાળિયેરનું આપણે જે લીલું નાળિયેર આવે છે ને એનું આપણે દૂધ બનાવેલું છે. તો ડિમ્પલબેન ચલો આપણે સ્ટાર્ટ કરીએ રેસીપી બનાવવાની. હા, તો ચલો ગેસ ચાલુ કરીશું. સૌ પ્રથમ આપણે આમાં ઘીનો યુઝ કરીશું. ઘી ગરમ થાય એટલે આમાં આપણે ગાજર એડ કરીશું. તમે કાંગના પણ અલગ અલગ સરસ ફાયદાઓ કયા હતા, ડિસીઝને મટાડી શકે છે, તો આ જે લિટલ મિલેટ છે એના કયા કયા ખાસ તો ફાયદા છે? આમાં છે ને સ્ત્રી અને પુરુષ બંનેને આ ઉપયોગી થાય છે, કારણ કે જેને બાળકો નથી થતા, જેનો ઇશ્યુ હોય છે એમાં પણ આ હેલ્પફુલ થતા હોય છે. ઓકે. અને અત્યારની જે પ્રકારે લાઈફસ્ટાઈલ લોકોની થઈ ગઈ છે એ પ્રમાણે મિલેટ ખાવા આમ બી બહુ જ ગુણકારી મને લાગે છે કે ખાવા જોઈએ દરેક લોકોને. અને હવે લોકો મિલેટ તરફ વળ્યા પણ છે. હા, અને આમે આપણે 2023 નરેન્દ્ર સરજી મિલેટ્સ યર જાહેર કર્યું છે. અને બધાને ધીરે ધીરે હવે ખબર પડી છે કે ડૉક્ટરના ત્યાં જવું એના કરતાં જો મિલેટ્સ ખાવાથી જ આપણને બીમારીમાં હેલ્પફુલ થતું હોય તો શું વાંધો. અને અહીંયા તમે કેરેટનો ઉપયોગ કર્યો છે, તો આ જ રીતે પુડિંગમાં બીજા કોઈ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકાય? હા, કરી શકાય, પણ ગાજરનું કેરેટ પુડિંગ બહુ જ સરસ લાગતું હોય છે. તમે આની જગ્યાએ દૂધીનો પણ યુઝ કરી શકો છો. આને 5 મિનિટ જેવું લાગશે, થોડાક ચડી જાય પછી આપણે મિલેટ્સના રાઈસ એડ કરીશું. અને એ રાઈસને પણ તમે પલાળ્યા છે પહેલેથી? આને પણ સેમ જ પ્રોસેસ છે, 8 કલાક પલાળવાના અને પછી આપણે જેમ પાણી મૂક્યું એ જ રીતના ગરમ પાણી થાય એટલે પછી એમાં નાખી દેવાના અને છૂટો ભાત કરવા માટે એમાં ઘી કે તેલ તમે એડ કરી શકો છો. ઓકે. એટલે બંને રેસીપી એવી છે કે જેમાં ધીરજ રાખવી પડશે, એડવાન્સમાં તમારે પ્લાનિંગ કરવું પડશે, પણ એટલી જ બંને બેનિફિટ્સ પણ આપે છે. જેમ કે જેની પાસે ટાઈમ નથી તો એ લોકો વીકેન્ડમાં એવું કરી શકે કે તમે શનિવારે રાત્રે મિલેટ્સને પલાળી દો અને રવિવારે સવારે એને મલમલના કપડામાં કે દુપટ્ટામાં પોડા કરીને સૂકવીને અને એકદમ સુકાઈ જાય પછી એને તાંસળામાં શેકીને એને એરટાઈટ ડબ્બામાં ભરી શકો છો. તો જે તમારી 8 કલાક પલાળવાની જે પ્રોસેસ છે એ ઓછી થઈ જાય છે અને તમે એની ટાઈમ બનાવી શકો છો. અને ડિમ્પલબેન, અમુક કઠોળ હોય છે ને, લોકો રાત્રે ખાવાનું ટાળતા હોય છે, તો મિલેટમાં પણ એવું કહે છે કે રાત્રે ન ખાવું જોઈએ? ના ના ના, કશું જ નથી. બહુ ઇઝીલી તમને ડાયજેસ્ટ થઈ જાય છે. મિલેટ્સ ખાવાથી તો મેં એવું પણ જોયું છે કે જેને કબજિયાતનો પ્રોબ્લેમ હોય છે ને તો કબજિયાતનો પ્રોબ્લેમ પણ દૂર થાય છે. દરેક ઘણા બધા બેનિફિટ. હા, દરેક આ જે 5 પોઝિટિવ મિલેટ્સ છે એ દરેક મિલેટ્સના અલગ અલગ ગુણધર્મો છે, એટલે કયા ગુણધર્મમાં કયા મિલેટ્સ ઉપયોગ થાય એ રીતના આમાં મિલેટ્સ ખાવાથી થતા હોય છે. બસ લગભગ આપણા ગાજર ચડી ગયા છે એટલે આપણે મિલેટ્સ લઈશું. ઓકે. તમે જેટલા ગાજર લીધા છે ને એટલા જ મિલેટ્સના ભાગ લેવાના.
અને તમે જે રીતે પહેલા પણ વાત કરી હતી કે બધા મિલેટ્સ છે એ ભેગા નહીં કરી દેવાના, કોઈ એકનું બનાવવાનું, તો આવી જ રીતે અનધર જે કોઈ મિલેટ્સ છે તો એમાંથી બની શકે સ્વીટ આવી પુડિંગ કોઈ? 5 મિલેટ્સથી બધી જ રેસીપી થશે. સપોઝ અત્યારે મેં લિટલ મિલેટ્સનો જે યુઝ કર્યો છે કેરેટ પુડિંગ માટે, એની તમે બિરયાની પણ બનાવી શકો છો અને ફોક્સટેલથી તમે કેરેટ પુડિંગ પણ બનાવી શકો છો. એટલે દરેક મિલેટ્સથી દરેક રેસીપી થાય છે. ડિમ્પલબેન, અત્યારે તમે જે વર્ડ ઉપયોગ કર્યો કે પોઝિટિવ મિલેટ્સ, એનો મતલબ એમ કે મિલેટ્સના બીજા પણ બધા પ્રકારો છે, તો એ કયા કયા છે અને એમાં કયા કયા મિલેટ્સનો સમાવેશ થતો હોય છે? જેમ કે આપણે મિલેટ્સ અમે 3 ગણતરીમાં કર્યા છે કે પહેલાં જે છે નેગેટિવ મિલેટ્સ, એટલે નેગેટિવ મિલેટ્સમાં આપણે મેંદો, ઘઉં, ચોખાને સમાવેશ કરવામાં આવે છે. ન્યુટ્રલ મિલેટ્સ એટલે રાગી, જવ, જુવાર, બાજરી, મકાઈ, એને આપણે ન્યુટ્રલ મિલેટ્સ કહીએ છીએ. અને જે 5 પોઝિટિવ મિલેટ્સની જે વાત આપણે કરી રહ્યા છે એમાં ફોક્સટેલ મિલેટ, લિટલ મિલેટ્સ, બાર્નયાર્ડ મિલેટ્સ, કોડો મિલેટ્સ અને બ્રાઉન ટોપ મિલેટ્સ, આ 5 પોઝિટિવ મિલેટ્સનો ઉપયોગ કરવાથી તમારા, અને આ 5 પોઝિટિવ મિલેટ્સ જે તમે યુઝ કરો છો એ દરેક ડિશીસમાં કામમાં આવે છે અને 5 અલગ અલગ ડિશીસમાં યુઝફુલ થઈ શકતા હોય છે. એકદમ સરસ તમે ઇન્ફોર્મેશન આપી છે. એક રેસીપીની સાથે સાથે એના શું ગુણ છે, એનું શું મહત્વ છે એ પણ તમે સરસ રીતે સમજાવ્યું છે. એટલે વ્યુઅર્સને એક સાથે 2 બેનિફિટ થવાના છે. સારી રેસીપી તો એમને મળી જ રહી છે, રીત શીખવા મળી રહી છે ને સાથે સાથે એના શું બેનિફિટ્સ છે એ પણ એ લોકોને જાણવા મળ્યા છે. હવે આપણે આ થઈ ગયું છે, આગળની શું પ્રોસેસ? હવે આપણે જે છે ને એ નોર્મલ દૂધ નથી યુઝ કરતા, આપણે આ જે લીલું નાળિયેર છે ને આપણે એનો યુઝ કરી રહ્યા છે. એટલે એ જ્યારે ગેસ ચાલુ હશે ને ત્યારે નહીં નખાય, એટલે મેં ગેસ બંધ કરી દીધો છે અત્યારે. અને હવે આપણે આ દૂધ એડ કરીશું, કારણ કે જો તમે ગરમ ગેસ ઉપર દૂધ એડ કરશો ને તો દૂધ ફાટી જશે. હવે દૂધ એડ કર્યા પછી થોડું ગરમ કરવા માટે હું ફરીથી ગેસ ચાલુ કરીશ અને નોર્મલ જ આપણે ચાલુ રાખીશું, એકદમ સ્લો ફેન. અને કેટલી વાર સુધી એને ગરમ થવા દેવાનું છે? હા, એક ઉભરો આવે ને એટલે આપણે બંધ કરી દેવાનું છે. અને જેમ કે અત્યારે મેં ટોપરાનું દૂધ બનાવ્યું છે, લીલું નાળિયેર જે છે એને મિક્સીમાં ક્રશ કરીને પાણી એડ કરીને એક લીલું નાળિયેર હોય એમાંથી 1 લીટર જેટલું દૂધ બની શકે છે. એ જ રીતે તમે સિંગદાણાનું બનાવી શકો છો, સોયાનું બનાવી શકો છો, કાજુનું બનાવી શકો છો. એટલે તમે આ બધા દૂધનો પણ આમાં યુઝ કરી શકો છો. એટલે બહુ બધા વેરિએશન આમાં યુઝ થઈ શકે, એવું નથી કે આ રેસીપી વગર, આ ઇન્ગ્રેડિયન્ટ્સ વગર તમારી રેસીપી અધૂરી રહી જાય. ના, તમે આ જે મેં કીધું એ રીતના બધા જ દૂધનો બનાવીને યુઝ કરી શકો છો. ડિમ્પલબેન, એક ઉભરો આમાં આવી ગયો છે, હવે આગળની પ્રોસેસ શું છે? બસ હવે આપણે જો આ ઉભરો આવી ગયો છે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું, કારણ કે ગોળ પણ જો આપણે ચાલુ ગેસે નાખીશું ને તો દૂધ ફાટી જશે. એટલે હવે આપણે ઓર્ગેનિક ગોળને એડ કરીશું. અને એ પણ તમે તમારે કે રીતનું ગળપણ જોઈએ છે એ રીતના તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. અને આપણે વંડરની ઇલાયચીનો એડ કરી રહ્યા છે, કારણ કે ટ્વિસ્ટ આપવા માટે, અને થોડા ડ્રાય ફ્રૂટ્સ. અને હવે આપણી આ કેરેટ પુડિંગ સર્વિંગ માટે રેડી છે. તો આપણી આ ડિશ તૈયાર થઈ ગઈ છે અને સર્વ માટે એકદમ રેડી છે. આપણે એને સર્વ કરી લઈએ? ચોક્કસ. આ છે ને ખીરની જેમ જાડી નથી હોતી, થોડીક લિક્વિડ ફોર્મમાં જ હોય છે. ઉપરથી આપણે વંડરની ઇલાયચી ગાર્નિશ કરીશું. જે લોકો કેરેટ ખાવાના શોખીન હોય, ગાજરનો હલવો બનાવતા હોય, જો એમાં જ બીજું કંઈક વેરિયન્ટ જોઈતું હોય તો આ બની શકે. ચોક્કસ. કેરેટ પુડિંગ તૈયાર છે કે જેમાં મેં વંડરની ઇલાયચી પાવડર યુઝ કર્યો છે અને એનો ટ્વિસ્ટ આપ્યો છે. તમે મને ટેસ્ટ કરીને કહી શકો છો કે કેવી બની. શ્યોર. તો એકદમ હેલ્ધી ટેસ્ટી આ કેરેટ પુડિંગ છે એ રેડી થઈ ગયું છે. જેટલું એ સુંદર દેખાઈ રહ્યું છે એટલું જ સ્વાદિષ્ટ છે અને એના કરતાં પણ વધારે ગુણકારી છે, જેના ગુણ ડિમ્પલબેન હમણાં જ કહ્યા હતા. એટલે
તમારી હેલ્થને તમે ફિટ રાખવા માટે, ફિટ રહેવા માટે તમે આ મિલેટ્સનો યુઝ કરીને આ રેસીપી છે ટ્રાય કરી શકો છો. એટલે તમારે સ્વસ્થ રહેવા માટે, મસ્ત રહેવા માટે અને તંદુરસ્ત રહેવા માટે આ વાનગી ચોક્કસથી ટ્રાય કરવી જોઈએ. ડિમ્પલબેન, આટલી સરસ હેલ્ધી રેસીપી માટે અને તમારા ટેસ્ટની, તમારા ટ્વિસ્ટની રેસીપી માટે તમને મળે છે તિરુપતિ કોટન સીડ ઓઇલ તરફથી આ ગિફ્ટ ટેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. ડિમ્પલબેન, જે રીતે તમે દર્શક મિત્રોને એક સાથે ડબલ ફાયદા કહ્યા હતા ને, કે એક તો રીત કેવી રીતે બનાવી અને સાથે એના ગુણધર્મો તમે પણ કહ્યું, એના માટે તમને ડબલ ગિફ્ટ મળે છે અને બીજું ગિફ્ટ છે વંડર મસાલા તરફથી. થેન્ક યુ જિજ્ઞાસાબેન. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. અને તમે મને TV9ના 5 સ્ટાર તડકામાં બોલાવી એના બદલ ખૂબ ખૂબ આભાર. બિલકુલ. અને જો આપની પણ આપના ટેસ્ટની, આપના ટ્વિસ્ટની કોઈ રેસીપી હોય તો અમને મોકલજો. અમે પણ ટ્રાય કરીશું કે બધા સુધી રેસીપી પહોંચે. ભાઈ, અત્યારના સમયમાં સૌથી હેલ્ધી રહેવું અને સ્વસ્થ રહેવું થોડું ડિફિકલ્ટ બની ગયું છે, કેમ કે આપણી બધાની ફૂડ પેટર્ન છે એ બદલાઈ ગઈ છે. અને આ જ ફૂડ પેટર્નને જો તમારે સારી બનાવવી હોય તો આવા જ મિલેટ્સમાંથી ઉપયોગી નવી નવી વાનગી તમારે બનાવતા રહેવું પડે અને ખાતા રહેવું પડે. એટલે જ ખાસ તમારા માટે અમે આવી નવી વાનગી લાવતા હોઈએ છીએ, જે સ્વાદિષ્ટ પણ હોય અને એકદમ તમને સ્વસ્થ પણ રાખે.